મોર્નિંગ મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. આજે જવાનું છે દોસ્તર એક નાનું શૂટિંગ ઉતાર દોસ્તર આપણે લેવા આવી ગયું છે ગાડી લઈને. દોસ્તરની ગાડીમાં પેટ્રોલ નહોતું, પહેલા પેટ્રોલ પુરાવ્યું ગૌતમભાઈ પાસે બાકીમાં, પછી બાકીમાં પેટ્રોલ પુરાવીને નીકળી ગયા. પછી દોસ્તારે બનાવ્યો માવો બનાવતા બનાવતા થોડોક આગળ આવ્યો તો ગાડી લેવા મળી ઝટકા, ગાડી પડી ગઈ બંધ. દોસ્તાર નીચે ઉતરીને કંઈક શેક કર્યું છે, શું કર્યું આપણે ખબર નથી. ગાડી પાસે થઈ ગઈ ચાલુ, ગાડી ચાલુ તો થઈ ગઈ. થોડાક આગળ આવીને બાપા સીતારામથી મારી દીધી શોર્ટકટ તો મારી દીધો. શોર્ટકટ મારીને પૂગી જશે હાઈવે ઉપર. હાઈવે ઉપર આવી જાય તો વરસાદ ચાલુ હતો, વરસાદને લીધે અમે એક દુકાનમાં ઊભી જશે. પછી દુકાને ઊભી થાય કે પછી થોડીક વાર બેઠા એટલે અમારા બે દોસ્તાર આવે મત એની રાહ જોતા હતા. અમે રાહ જોતા હતા એટલામાં બે દોસ્તાર દેખાણા એટલે રામ કરીને પછી અમે દીધો છે ગાંઠિયાનો 5 ગ્રામ ઓર્ડર દઈને ગાંઠિયા બનતા હતા. એટલામાં અમે બધા થોડીક વાતો કરતા હતા. એટલામાં ગાંઠિયા આવી જશે. ગાંઠિયાની શરૂઆત પેલા ભાઈ કરી છે. શરૂઆત તો ભાઈ કરી છે પણ બિલ પણ એની પાસે દેવું રહેવું છે. બિલ દઈને પછી પાણીની બોટલ લીધી, પાણી પીને પછી આ ભાઈ માવો બનાવ્યો છે. માવો બધાને ખવડાવ્યો છે. પછી માવો ખવડાવીને ફાઇનલી મિત્રો અમે હાઈવે રોડ ઉપર ચડી જશે. રોડ ઉપર ચડી ગયા એટલામાં થોડીક વાર પછી આગળ મોગલનું મંદિર આવ્યું. જયમાં મોગલ કહીને આગળ નીકળી ગયા. આગળ નીકળી તો ગયા પણ અમારે જવાનું હતું મૂળ દ્વારકા. એટલે અમે ગાડી વારી લીધી છે ચમણી સાઈડ ગાડી વારી તો લીધી પણ અમે પૂગી ગયા છે અદાણી કંપની પાસેથી. ક્યાં જવાનું હતું અમને ખબર નથી એટલે આ ભાઈ ગૂગલ મેપનો સહારો લીધો. તો ગૂગલ મેપનો સહારો લઈને ફાઇનલી મિત્રો અમે પૂગી જશે. પૂગીને પહેલું કામ અમે એ કર્યું છે કે અમારે શૂટિંગ ક્યાં ઉતારવું છે એના માટે અમે લોકેશન ગોતતા હતા. એટલામાં જ અમારી નજર પડી કાંઈ તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ બને છે. તમે થોડીક વાર ત્યાં જોયા કર્યા એટલામાં જ આ લોકોએ તો એના કેમેરા કાઢીને ચેક કરવા માંડ્યા છે. કેમેરા ચેક થઈ ગયા એટલામાં જ મંદિરની બરોબર શૂટિંગ ચાલુ કરી દીધું છે. શૂટિંગ ચાલુ તો કરી દીધું પણ થોડીક વારમાં વરસાદ આવવા માંડી ગયો છે. વરસાદના હિસાબે પછી અમે મંદિરની અંદર શૂટિંગ ચાલુ કર્યું. મંદિરની અંદર શૂટિંગ ચાલુ તો કરી દીધું. આપણે લાગી પાણીની તરસ. પાણી પીવા માટે ક્યાં હતું ને આપણે ગાડી લઈને નીકળી ગયા પાણીની બોટલ લેવા. પાણીની બોટલ લઈને આવ્યા પછી બધા થોડું પાણી પીને આપણે બનાવી દીધું ભાઈ હાટુ માવો 138. માવો બનાવીને પછી અમે થોડીક વાર બેઠીને પછી આપણે ગયા LED લાઇટ લેવા. લાઇટ લઈને આવ્યા આ લોકો શૂટિંગ કરતા એટલામાં જ આ ભાઈને શાનું બંધાણ આવ્યું. પેલા શા મંગાવી ભાઈ હાટુ. પછી ચા પીને અમે થોડીક વાર બેઠા કેમેરા ચેક કરતા હતા. અમે ફોટા પડ્યા હતા. ફોટા ચેક થઈ ગયા પછી અમે નીકળી ગયા પછી શૂટિંગ ઉતારવા જતા હતા. એટલામાં આગળ જઈને એક ગુફા દેખાણી. ગુફા જોયા પહેલા અમે હનુમાન બાપાના દર્શન કરીને નીચે ગુફા જોવા ગયા. ગુફા જોવા તો ગયા આપણે પણ ગુફાની નીચે જોયું તો કેટલા બધી કૂતરા હોતા હતા. કૂતરાના હિસાબે આપણે પાછા વળીને દરિયા કિનારે રખડવા માંડ્યા. દરિયા કિનારે રખડીને આપણે તો થાકી ગયા એટલે આપણે ગયા ઉપર જઈને જોયું તો કેમેરામેન ફ્રી ફાયર રમતા હતા. પછી ફ્રી ફાયરની ગેમ પૂરી કરીને શૂટિંગ કરી દીધું. પાછું શૂટિંગ ચાલુ હતું એટલામાં જ આપણે મંદિરને એક ચક્કર લગાડી ના સાઈડ જોયું તો લાલુભાઈ બેઠા હતા. લાલુભાઈ કેમેરામાં આપણા ફોટા પડ્યા. ફોટા પડી ગયા પછી જ્યાં શૂટિંગ ચાલતું ત્યાં આપણે નાનો વિડીયો બનાવતા હતા. એટલામાં શૂટિંગ જોવા માટે બાયુની થઈ ગઈ ટ્રાફિક તો થઈ ગઈ છે પણ અમારું શૂટિંગ થઈ ગયું હતું પૂરું. એટલે અમે જાય છે ઘર બાજુ તો નીકળી જાય. ઘર બાજુ જતા પહેલા અમે અમારા કેમેરાનો સામાન બધો પેક કર્યો. કેમેરાનો સામાન પેક થઈ ગયો પછી અમને લાગી હતી બહુ ભૂખ એટલે અમે નીકળી ગયા કોડીનાર બાજુ. કોડીનાર પૂગીને પેલા વેજ ખાવસામાં આપણે ઓર્ડર દીધો નાસ્તો બનીને આવી ગયો. ભાઈ ખાવાની શરૂઆત કરી દીધી છે. ખાઈને પછી આપણે પીતી પેલા સોડા પીતો તો એટલામાં જ એક ભાઈ માવાનો ઓર્ડર આપી દીધો. માવો બની ગયો એટલે માવો ખાઈને પછી અમે નીકળી ગયા. તો ફાઇનલી મિત્રો અમે અમારા ગામમાં પૂગી જશે. ગામમાં પૂગીને પેલા ભાઈને એની ઘરે ઉતારીને પછી આવી જશે મારી દુકાન આવીને બનાવ્યો પેલા એ ભાઈ માવો ખાઈને ભાઈ બાય કહીને નીકળી ગયો છે એના ઘરે. તો ફાઇનલી મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો છે? જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બીજા બ્લોગમાં મળ્યા.